જય હો, મંગલમય હો, જય શ્રી કૃષ્ણ. હા, હું એક મારી ભૂલ કબૂલ કરું છું. હું અમેરિકા 46 દિવસ માટે ગઈ, પણ તે પહેલાં મેં 30 નવેમ્બર સુધીની પોણા 2 મહિના સુધીની ક્લિપો તૈયાર કરીને ગઈ હતી. કારણ કે હું ક્યાં જાઉં, જ્યાં જાઉં ત્યાં મને રેકોર્ડિંગ કરવા મળે ન મળે, મળે તો ખરું જ, મને રૂમ આપી જ હોય, એ લોકોએ સગવડ બહુ આપી હોય, પણ સમયના એટલા બધા ફેરફારો હોય કે 10 કલાક આપણે આગળ છીએ. હવે અહીંયા રાત હોય ત્યાં દિવસ હોય તો હું પ્રવચનમાં હોઉં, એટલે મને નથી લાગતું કે હું કરી શકીશ. એવા ડરથી હું 30 નવેમ્બર સુધીની ક્લિપો તૈયાર કરીને ગઈ હતી. હવે એમાં મોકલવામાં મને બધું આડું અવળું બહુ લાગતું હતું, કન્ફ્યુઝન હતું કે ક્યારે મોકલું તમને કે તમને મળે. અને એ ઉપરાંત પ્રવચનના સમયમાં હું મોકલી ના શકું, મોકલવા જાઉં તો તમારે ત્યાં અડધી રાત થઈ ગઈ હોય, એટલે આ બધું બહુ કન્ફ્યુઝન હતું. એટલે બધા વિષયો આગળ પાછળ થતા હતા, એટલે વિષયાંતર થતું હતું. પણ તમે જોયું, મેં દિવાળીના બધા દિવસો દિવાળી ઉપર જ મોકલ્યા. ગણપતિના 10 દિવસ, ગણપતિના દિવસો ઉપર જ મેં તમને ક્લિપો મોકલી. તુલસી વિવાહની ક્લિપો મેં તુલસી વિવાહ તરફ જ મોકલી, તે દિવસો તરફ જ મેં મોકલી કે જેટલું બને એટલું સમયને અનુરૂપ રહે અને સમય અનુસૂર તમે સાંભળી શકો, સમયમાં જ તમે સાંભળી શકો. ગણપતિના દિવસોમાં જ મુકાય, દિવાળીના દિવસોમાં ન મુકાય. એ બધું બધે ખૂબ ધ્યાન રાખી અને તમને દેવાનું નક્કી કર્યું હતું, અને લગભગ તો થયું નક્કી, પણ છતાંય વિષયાંતર થતો હતો અને તમે મને સાંભળી અને સંભાળી લીધી. મને એક બેન, રશ્મિબેન, જેઓ આપણા કાયમના શ્રોતા છે, એમણે મને જરાક ચેતવીને કહ્યું કે માં, તમે ક્યારેક વિષય આમ તેમ થયા કરે છે તો શું કારણ છે? એટલે મેં કહ્યું, હું અત્યારે અમેરિકા છું અને સમયનો જે આગળ પાછળ છે ને એમાં હું સમજી નથી શકતી, તેથી થઈ રહ્યું છે, પણ કાંઈ વાંધો નહીં, તેનું તે સાંભળો. એ બેને એટલો ખેલદિલી જવાબ આપ્યો કે એમાં કાંઈ વાંધો નહીં, તેનું તે સાંભળવું બહુ ગમે છે, પણ અમને તમારી ટેવ પડી ગઈ છે કે ચા પીધા પહેલાં તમારી ક્લિપ સાંભળવા મળવી જોઈએ. કાંઈ વાંધો નહીં માં, અમારું પાકું થશે. મને બહુ સારું લાગ્યું એમના જવાબ સાંભળીને. એને જ કહેવાય ને પરિવાર. તેથી આપણે તો તેના તે જ છીએ ને પરિવારજનો. આપણામાં શું બદલ થયો છે? આપણે તેના તે, આપણું ઘર તેનું તે, આપણા પાડોશી તેના તે, આપણા સગા વાલા સંબંધી, આપણો વ્યવહાર, આપણું શોપિંગ, આપણું સિનેમા, આપણું પાર્ટી, આપણું વિચાર કરવાનું, આપણી બુદ્ધિ, બધું તેનું તે તો છે જ. પણ એમાં આ કદાચ મારું બોલેલું તેનું તે હશે તો મને એમ છે કે થોડોક બદલ થશે જીવનમાં, બાકી તો બધું તેનું તે જ છે. કાંઈ વાંધો નહીં, તમે મને સાંભળી અને મને સંભાળી લીધી, એ માટે મને ઘણો જ આનંદ થાય છે. હવે 30 તારીખ સુધી તમારે મને સહન કરવી પડશે. કયા 30 તારીખ સુધી? નવેમ્બરની. ડિસેમ્બરના પહેલા દિવસથી, 1 તારીખથી આપણું બધું કન્ટિન્યુઅસમાં આપણે કરીશું. ચાલો, નવેસરથી આપણે આ 1 તારીખ ડિસેમ્બરની આજે છે, અને આજથી આપણે પાછા લાઈનમાં આવી જઈશું. હા, જય હો, મંગલમય હો. જીવનમાં જેટલું બહાર વાતાવરણ દેખાય છે, જેટલા લોકો દેખાય, આપણને મોકો મળે છે, કોઈએ ધોખો દીધો છે, સારું ખોટું જે કાંઈ દેખાય છે, અનુભવાય છે, તેના કરતાં એ 100 ગણું આપણી અંદર ભર્યું છે, જેમાં નથી કોઈ ભાગીદાર, નથી કોઈ આપણી માટે ભાગ્યશાળી, ભાગ્યવાન, નથી કોઈ સ્વભાવવાન, કે નથી કોઈ દેવાદાર, કે નથી કોઈ લેણદાર. જે કાંઈ થતું રહ્યું, બનતું રહ્યું છે, તમામ સ્વયં આપણું જ છે, અને આપણે જે ઉત્પન્ન કરેલું છે. એ ઉત્પત્તિનો માલિક છે આપણું મન, કે જે ઉત્પન્ન કરે છે. પછી તે વિચાર હોય, સ્વભાવ હોય, તેનાથી થતું કર્મ હોય, મનની જ ઉત્પત્તિ છે આ બધી. તેથી ભોગવવું પણ આપણને જ પડવાનું, ફળ પ્રાપ્ત પણ આપણને જ મળવાનું. કર્યાનો હિસાબ રાખવો એ આપણા હાથમાં નથી. આપણે અત્યાર સુધીમાં સારું ખોટું જે કાંઈ કર્યું છે એનો હિસાબ આપણે રાખ્યો નથી ને રાખી શકવાના પણ નથી. અને જેણે જેણે પોતાના હાથમાં આ બધું લીધું છે તેઓ ફેલ થયા છે.
અથવા અસુરો ગણાયા છે, રાક્ષસો ગણાયા છે. તેથી જ વેદોમાં કહ્યું છે કે હે પ્રભુ, મારા મનને શુભ સંકલ્પવાળું કરો. મન શિવ સંકલ્પમસ્તુ. જે કંઈ કારણ છે, કર્મ છે, એનો કર્તા મન છે, અને કર્તા પરમાત્મા હિસાબ પ્રમાણે ફળ આપવાનું કામ કરે છે. વધુ કાલે. જય શ્રી કૃષ્ણ.